ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। દેવ ડેમમાં પાણીની આવક વધતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે, ત્યારે રાજલી, અંગુઠણ, નારિયા, નવાપુરા સહિતના 7 ગામો સંપર્ક વિહોણા થયા છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। માર્ગ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। મુખ્ય માર્ગ પર અવરજવર બંધ થતા વાહન ચાલકો પણ અટવાયા છે। સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, વરસાદના હિસાબે વડોદરા જિલ્લો પ્રભાવિત થયો છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈમાં પણ ભારે વરસાદના કારણે માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। ડભોઈ વડોદરા મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। ડભોઈના દેવ ડેમમાં પાણીની આવક વધતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે અને રાજલી, અંગુઠણ, નારિયા, નવાપરા સહિતના 7 ગામોના સંપર્ક વિહોણા થયા છે। ત્યારે ખાસ કરીને મહત્વના સમાચાર વડોદરાથી કહી શકાય। વડોદરાના ડભોઈમાં 7 ગામો સંપર્ક વિહોણા થયા છે। વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। માર્ગ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મુખ્ય માર્ગ પર અવર જવર બંધ થતા વાહન ચાલકો પણ અટવાયા છે।